ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના રિઝલ્ટ પછી વિદ્યાર્થીઓ કયા અભ્યાસમાં આગળ વધવું એ અંગે મૂંઝવણ અનુભવે છે. એક સર્વે મુજબ છેલ્લા 5 વર્ષમાં 70 થી 75% વિદ્યાર્થીઓ કમ્પ્યુટર આઈટી ક્ષેત્રમાં કારકિર્દી વિચારી રહ્યા છે અને તેઓ નોન આઈટીમાં વિદ્યાર્થીઓની અછતથી પરિચિત પણ છે. ઉપરાંત મોટાભાગના વિદ્યાર્થીઓમાં ડિપ્લોમા અભ્યાસક્રમ તેના ફાયદા વિશે જાગૃતિ નથી. તો આ પરિસ્થિતિમાં સુરત સ્થિત મલ્ટીનેશનલ કંપનીઓમાંથી તજજ્ઞોની પેનલ ટોકના કાર્યક્રમનું આયોજન તારીખ 26 મેના રોજ જીવન ભારતી સ્કૂલમાં આવેલા રંગભવન સેમિનાર હોલમાં કરવામાં આવ્યો છે. આ સિમ્પોઝિયમ એટલે કે પેનલ ટોકનું આયોજન આજથી 5 વર્ષ પહેલાં માહોલને અનુરૂપ કરિયરને અત્યારથી જ નેવિગેટ કરવામાં મદદરૂપ કરવા માટે કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા પિતા વિવિધ ડોમેઇન માટે જરૂરી સ્કિલ અને ભાવિ આવશ્યકતાઓ, નવી ટેકનોલોજીના અભ્યાસ અંગે માહિતી મેળવી શકે છે. સાથે ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન પ્રશ્નો પૂછી વ્યક્તિગત માર્ગદર્શન મેળવી શકશે. તો આ કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લાભ લેવા પેસિફિક કોલેજ દ્વારા અપીલ કરવામાં આવી છે. મારું નામ ડૉક્ટર હિરલ દેસાઈ છે અને હું પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટરના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે કાર્ય કરી રહી છું. હાલમાં જ ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થયા છે અને એ પરિણામો આવ્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓનો સૌથી મોટો પ્રશ્ન એવો હોય છે કે આગળમાં શું કરવું, કઈ ફિલ્ડમાં જવું. રાઈટ, અત્યારે આપણી પાસે 2 ફિલ્ડ અવેલેબલ છે, એક આઈટી છે અને એક નોન આઈટી ફિલ્ડ છે. હાલમાં જ અમુક રિપોર્ટ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફિલ્ડમાં આપણું જે ઇન્ડિયા છે એ સેકન્ડ ટોપ પોઝિશન પર આવી રહ્યું છે. તો આ ટેકનોલોજીને આપણે બીજી એન્જિનિયરિંગ સાથે કેવી રીતે કનેક્ટ કરી શકીએ એના માટે એક મેગા સિમ્પોઝિયમ કરવા જઈ રહ્યા છે અને એ રંગભવન સુરત ખાતે કરવામાં આવી રહ્યું છે, જેમાં ઇન્ડસ્ટ્રીના જુદા જુદા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તો જે પણ ધોરણ 10, 11, 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ છે એ લોકોને હું અપીલ કરું છું કે એ લોકોના પેરેન્ટ્સ જોડે રંગભવનમાં આવે કે જેથી એ લોકો પોતાની કારકિર્દી આગળ સારી રીતે કરી શકે. મારું નામ ડૉક્ટર કંદર્પ જોશી છે. હું હાલ પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં વાઇસ પ્રિન્સિપલ તરીકે વર્ક કરું છું અને ખાસ આજના માટે એટલા માટે મીડિયાને બોલાવ્યું છે કે હાલમાં જે 12th અને 10thના સાયન્સ કોમર્સના જે રિઝલ્ટ આવ્યા છે તો વિદ્યાર્થીઓને સૌથી મૂંઝવતો પ્રશ્ન એ છે કે આપણે આઈટી ફિલ્ડમાં આગળ વધવું જોઈએ કે નોન આઈટી ફિલ્ડમાં આગળ વધવું જોઈએ, અને દરેક વ્યક્તિ અલગ અલગ એડવાઇસ આપે છે. તો હવે આમાં એકચ્યુઅલ એડવાઇસ એ જ આપી શકે જે ખરેખર ફિલ્ડમાં કામ કરી રહ્યું છે. તો આવનાર 26 તારીખે રવિવારે જીવન ભારતી ખાતે રંગભવનમાં અમે એક કાર્યક્રમ રાખ્યો છે, સિમ્પોઝિયમ પેનલ ટોક છે, અને એમાં આપણી સુરતની જે વેલ નોન મલ્ટીનેશનલ કંપનીઝ છે એના HR અને એક્સપર્ટને બોલાવ્યા છે. તો આજે શું કન્ડિશન છે, આજથી 5 વર્ષ પછી શું કન્ડિશન હશે, 10 વર્ષ પછી ટેકનોલોજીને કેવી રીતે ઇન્ટિગ્રેટ કરવાની છે, તો ખાસ કરીને 10thના સ્ટુડન્ટ્સ, 12 સાયન્સ અને કોમર્સ આના સ્ટુડન્ટને એક માર્ગદર્શન મળી રહે. તો પેરેન્ટ્સ સાથે એ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે એવી અમારી અપીલ છે અને એમને ખરેખર ખૂબ જ સારું માર્ગદર્શન મળી શકશે. તો આપ સૌને આમંત્રણ છે 26 તારીખે રવિવારે જીવન ભારતી ખાતે આપણે મળીએ. ઓકે.